કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ધર્મેન્દ્ર સંઘવી મારી યુટ્યુબ ચેનલ ફન કે સાથ પઢાઈમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ સેશનમાં ધોરણ 9 માં આપણે અમુક વિડીયો જોયા હતા કોષીય અંગિકા ઉપર. હવે થોડી કોષીય અંગિકા આપણે બાકી છે. લાઇસોસોમ્સ આપણે લાસ્ટમાં કરી હતી. હવે આપણે બાકીની અંગિકાઓ ઉપર આજે અભ્યાસ કરશું. તો ચાલુ કરતા પહેલા આપણે આપણા ઈષ્ટદેવનું નામ લઈ લઈએ. બોલો કષ્ટભંજન મહારાજની જય. ચાલો જોઈએ કણાભ સૂત્ર. હવે જો આનું બીજું નામ છે શક્તિઘર અને ઉર્જા ચલન. એમ કહેવાય છે કે કણાભ સૂત્ર આપણને શક્તિ આપે. બરાબર. હવે જો કણાભ સૂત્ર એમાં છે ને બે આવરણ હોય. એક છે ને બહારનું આવરણ છે જે છિદ્રિત હોય, એટલે કે એમાં કાણા કાણા હોય જે કંઈક આપલે કરવામાં આપણને હેલ્પ કરશે. કાણા હોય એનો મતલબ એવો કે કંઈક આપલે કરવામાં આપણને મદદ કરશે. અને અંદરનું જે આ દેખાય છે તમને આવરણ, એ કેવું છે? અંત પ્રવર્ધો ધરાવતું અંત આવરણ છે. એટલે કે અંદરમાં પ્રવર્ધો હોય. પ્રવર્ધ એટલે કેવું? આમ જોવા જઈએ તો આવી રચના હોય એને પ્રવર્ધો કહેવાય. ચલો હવે શું છે? આમાંથી ઉર્જા મુક્ત થાય. અને ઉર્જા મુક્ત થાય અને કયા ફોર્મમાં બનાવે? તો એટીપી માં બનાવે. ચલો એટીપી નું ફૂલ ફોર્મ યાદ રાખજો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે આ શું છે ટાઈપનું? તો માનો કે ઓલા જેવું છે કે હું તમને એક વસ્તુ આપી દઉં છું કે ભાઈ આ મારી વસ્તુ છે, તમે સાચવજો. તો અત્યારે કેવું છે, આ બિટકોઈન ના ફોર્મમાં લોકો ટ્રાન્ઝેક્શન કરે છે કે અમારા પૈસા એને બિટકોઈનમાં કન્વર્ટ કરી દો. બસ એ ટાઈપનું છે કે આ મારી ઉર્જા એને તમે કન્વર્ટ કરીને રાખો. બસ આ એટીપી એ ચલણ છે એક ટાઈપનું. તો કોષનું ઉર્જા ચલણ કહેવાય. ચલણ એટલે શું? મની, પૈસા. કાર્ય શરીરમાં નવા રાસાયણિક સંયોજનોને બનાવવા માટે અને યાંત્રિક કાર્ય માટે સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ કરે. એટલે કે કંઈક આપણે હવે આ ઉર્જાનો ઉપયોગ કેવી રીતના કરીએ? તો કંઈક રાસાયણિક સંયોજન બનાવવાના હોય શરીરમાં, અથવા તો કોઈ બીજું કાર્ય હોય યાંત્રિક કાર્ય, એના માટે આપણે એનો ઉપયોગ કરી લઈએ. હવે જો બીજી વાત કરીએ કે કણાભ સૂત્રમાં બીજું શું હોય? તો બહારનું આવરણ છિદ્રિત હોય, અંદરનું આવરણ પ્રવર્ધો વાળું હોય. તો પોતાનું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. જો આ 70 યાદ રાખવાની જરૂર નથી, પણ એને શું છે? પોતાનું ડીએનએ છે ને પોતાના રિબોઝોમ્સ છે. અને આપણને ખબર છે કે આ પ્રોટીન બનાવવામાં હેલ્પ કરે. આપણે આગળ વિડીયોમાં બનાવ્યું છે કે રિબોઝોમ્સ પ્રોટીન બનાવવામાં આપણને હેલ્પ કરે છે. તો શું છે? પોતાનું ડીએનએ છે ને પોતાના રાઇબોઝોમ્સ છે, જેથી કરીને પોતે પ્રોટીન બનાવે છે. કોની વાત થાય છે? આ કણાભ સૂત્રની. ચલો તો આઈ હોપ કે તમને કણાભ સૂત્ર આખું ખબર પડી ગઈ છે. કણાભ સૂત્ર એટલા માટે તે કોષનું પાવર હાઉસ કહેવાય છે. તમારે જ્યારે પણ પૂછાય તો લખી શકો અંદરનું આવરણ, બહારનું આવરણ, પછી એટીપી શું છે, અને પછી એનું પ્રોટીન અને રિબોઝોમ વાળું. ચલો જોઈએ રંજક કણો. હવે આ છે ને વનસ્પતિમાં જોવા મળે રંજક કણો. તો એ શું છે? વનસ્પતિની કલર પેલેટ કહેવાય. એટલે કે રંજક કણો. રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે. અને રંજક કણો બે પ્રકારના હોય, રંગ કણો અને રંગવિહીન કણો. બરાબર. એ રંગ કણો અલગ અલગ કલરમાં હોય, એટલા માટે એનું નામ છે ક્રોમોપ્લાસ્ટ. શું છે નામ? ક્રોમો. તમે નામ સાંભળ્યું છે, એક બે કંપનીના નામ પણ છે જેના આના ઉપરથી છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, ક્રોમા. બરાબર. ચલો તો એ રંગ કણો જે છે એનું નામ શું છે? ક્રોમોપ્લાસ્ટ છે. એ રંજક કણો છે, એમાં બે પ્રકાર છે એટલે. અને રંગવિહીન જે છે એનું નામ છે લ્યુકોપ્લાસ્ટ. હવે જો એ જે એમાં છે ને રંગવાળા, એમાં એક હરિત કણ આવે છે. રંગવાળા ઘણા બધા કણ છે, એમાંથી એક હરિત કણ છે. એ ક્લોરોફિલ ધરાવે, જેના લીધે આપણને ખબર છે કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. કોના લીધે? હરિત કણના લીધે. બરાબર. એની અંદર શું હોય? ક્લોરોફિલ નામનું તત્વ હોય. એ કોણ છે? રંગ કણોની અંદર આવે. રંગ કણોમાં ઘણા બધા કલર વાળા હશે, એમાંથી એક હરિત કણ લીલા કણનો આવે. પણ દર વખતે એવું જરૂરી નથી હરિત કણ લીલા કલરના જ હોય. બરાબર. ઘણા બધા પીળા કલરના પણ છે અને ઘણા નારંગી કલરના પણ છે. બરાબર. ઝેન્થોફિલ અને કેરોટીન એવું નામ છે એનું, પણ આપણે યાદ રાખવાની જરૂર નથી. પણ આપણે એમ કહી શકીએ કે હરિત કણ પીળા અને નારંગી પણ હોય છે. ચલો અહીંયા વાત કરીએ. આ પ્રાથમિક કક્ષાઓની અંગિકાઓમાં જોવા મળે રંગવિહીન કણો. અને એનું કાર્ય શું છે? આ શું કરે? જે રંગવિહીન છે, સફેદ જેવા દેખાય, તો એ સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ કરે. બસ આનું એનો સંગ્રહ કરવાનું કામ છે કે પ્રોટીન, સ્ટાર્ચ અને ચરબી જેવી કણિકાઓ હોય એને સંગ્રહ કરે. હવે રચના. કણાભ સૂત્ર જેવી જ બાહ્ય રચના હોય એની. જો બહારથી તમે જુઓ ને તો કણાભ સૂત્ર જેવી જ દેખાય. જો ડબલ લેયર વાળી દેખાય, અંતઃ આવરણ, બાહ્ય આવરણ, એવી રીતે. જો આ બધું એનું રચના છે. થાઇલોકોઇડ છે, આ ગ્રાના છે, આ સ્ટ્રોમા છે, આ બધી આવી રચના છે એની. આપણે કોઈ દિવસ પૂછાતી નથી, પણ કોઈક દિવસ તમારી પાસે આકૃતિ હોય તો તમને કામ લાગે. એની પાસે પણ પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ છે, એટલે પ્રોટીન તો એ બનાવશે જ તે. જો આધારક. આધારક એટલે શું? જો આ તમને દેખાય નીચેની જે દેખાય સરફેસ, એને સ્ટ્રોમા કહેવાય. જો પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલું હોય છે તેને સ્ટ્રોમા કહેવાય છે. ડાયરેક્ટ
નીચેનો આધાર દેખાય ને એને શું કહેવાય? સ્ટ્રોમા કહેવાય. બરાબર. ચલો, તો આઈ હોપ કે તમને રંજક કણો વિશે પણ ખબર પડી ગઈ છે. બધા હવે નાના નાના ટોપિક છે, હવે એવા મોટા મોટા ટોપિક છે નહીં. ચલો આગળ વધીએ. રસધાનીઓ. હવે જો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રસધાનીઓ. વનસ્પતિ કોષમાં રસધાની કેવી હોય, પ્રાણી કોષમાં રસધાની કેવી હોય? જો આ તમે દેખાય છે આકૃતિમાં, જો કેવડી મોટી રસધાની છે. બરાબર. તો એ રસધાની શું કરે, કાર્ય શું છે આપણે જોઈએ. ચલો, ખૂબ મોટા કદની હોય. કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 થી 90% ભાગ રોકી લે. બહુ મોટી હોય આ. અને વનસ્પતિ કોષમાં તો આ લગભગ 50 થી 90% ભાગ રોકી લે. આમાં વચ્ચે કોષ કેન્દ્ર ન હોય. વનસ્પતિ કોષમાં લગભગ રસધાની હોય, જેથી કરીને મોટો એરિયા એ રોકી શકે. જો કેટલો મોટો એરિયા રોક્યો એને. શું કરે તો એસિડને સંગ્રહ કરે, શર્કરા, કાર્બનિક એસિડ્સ અને પ્રોટીનનો સંગ્રહ કરે. કાર્ય શું? કોષને આસુનતા અને બરડતા આપે. જો આસુનતા એટલે શું? શુષ્ક રહે. બરાબર. અને બરડ એટલે આપણને ખબર છે ને કે ઘણીવાર બળી જાય, વળી જાય, સોરી. બરાબર. એ ટાઈપની બરડતા. હવે આપણામાં અલગ છે. ખોરાક સંગ્રહ રસધાની છે. જો આયરી દેખાય. પછી આંકુચક રસધાની છે. જો આયરી. પછી આંકુચક રસધાની આવા ટાઈપની હોય અને ખોરાક સંગ્રહ રસધાની છે. ચલો, તો શું હોય? આપણામાં ખૂબ નાના કદની રસધાની હોય, ખોરાકનો સંગ્રહ કરે. અમીબામાં ખોરાકનો સંગ્રહ કરે, અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. તમે ધોરણ 9-10 નો એક વિડીયો મેં મૂકેલો છે, એમાં જોજો. બરાબર. પોષણમાં એમાં છે કે એને અંદર અન્નધાની હોય ને એ ખોરાકનો સંગ્રહ કરે. જ્યારે જળચર પ્રજીવો જેમ કે પેરામેશિયમ આંકુચક રસધાની ધરાવે છે, જે વધારાના પાણી અને નકામા પદાર્થોને ત્યાગ કરે. જો આયરી. બરાબર. એ આંકુચક શું કરે? વધારાના પદાર્થો અથવા તો પાણીનો બહાર નિકાલ કરી દે. રેડી. તો આવું આપણે જોયું રસધાની ઉપર. ચલો, કેટલા ટોપિક જોયા એકવાર ક્લિયર કરી લઈએ. ઘણા સૂત્ર જોઈ લીધું, પછી રસધાની જોયું અને રસાંકુરો જોયું. બરાબર. રંજક કણો. ચલો, હવે માનો કે કોષમાં સંકટ આવે એટલે કે શું થાય, એમાં કેવી રીતે કામ થાય. બરાબર. કે કોષીય સંકટ આવે તો શું, કોણ, કેવી રીતે કામ કરશે. તો આપણે છેલ્લો ટોપિક છે આ. પછી ચેપ્ટર પૂરું નથી થતું, પણ આપણે એક સેલ ડિવિઝન નો વિડીયો બનાવવાનો છે. બરાબર. સેલ ડિવિઝન એટલે કોષ વિભાજનનો. ચલો, પ્રોટીન મેન્યુફેક્ચરિંગ. જો કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો રિબોઝોમ્સની સપાટી ઉપર. આપણે જોયું હતું. આત્મઘાતી કોથળી. કોણ? લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી શા માટે કહેવાય? કે જ્યારે કોષ ઇજાગ્રત બને ત્યારે તે તૂટે છે ને તેના જ પાચક ઉત્સેચકો સમગ્ર કોષનું પાચન કરી નાખે. આપણે આ ભણ્યા હતા. હવે જો સિસ્ટમ પ્લેયર એટલે શું? કોષનું આયોજન નાશ પામે તો શું થાય? કોષ જીવવા માટે કાર્યક્ષમ રહેતો નથી અને લાઇસોસોમ તેનું જ પાચન કરી નાખે છે. બરાબર. એટલે કે આ જો કોષ, ઘણીવાર એવું થાય, કોષ પોતાનો નાશ પામવાની અણી ઉપર હોય, તો કોષમાં કેવી રીતે કામ થાય. બરાબર. જો કોષનું પાયાનું આયોજન શું હોય? તો શોષણ, પોષણ, પછી જો નકામા દ્રવ્યને દૂર કરવા, નવા પ્રોટીનનું નિર્માણ કરો. પ્રત્યેક કોષ પટલ અને વિશિષ્ટ અંગિકાઓ વડે પોતાની રચના નક્કી કરે છે. બધાનું પોતાનું કામ જ છે. બધી અંગિકાઓ પોતાનું કામ કરશે. તો આ રીતે આયોજનબદ્ધ રીતે કામ કરવાનું હોય. તો પોતાનું જેનેટિક દ્રવ્ય ધરાવતી 2 વિશિષ્ટ અંગિકા. નાનો એવો પ્રશ્ન પૂછાય કે જેની પાસે પોતાનું ડીએનએ છે, એવા કોણ? કણકસૂત્ર અને હરિતકણ. યાદ રાખવાનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન. બરાબર. ચલો જોઈ લો. આજના લેક્ચરમાં આપણે જેટલું પણ ભણ્યા એની શોર્ટકટ ટ્રીક આ રીતે યાદ રાખવામાં છે. બરાબર. તો આઈ હોપ કે તમને આજના વિડીયોમાં બધી જ ખબર પડી ગઈ છે. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ્સને પણ કહો સબસ્ક્રાઇબ કરે. ત્યાં સુધી બાય બાય.